નમસ્કાર દોસ્તો, એક નાનકડી ભૂત કથા. દોસ્તો, જંગલની અંદર એક શેઢાળી આરામથી સૂતી હોય છે. એવામાં એક સાપ એનો શિકાર કરવા માટે શેઢાળીના શરીર ઉપર એ આખો વીંટળાઈ જાય છે, એની ઉપર કુંડળી મારી દે છે અને શેઢાળીને પૂરું પ્રેશર આપે છે પોતાના શરીરના વળ ખાઈને. શેઢાળી સાપના આ અચાનક હુમલાથી જાગૃત થઈ જાય છે અને પોતાના પીછા બહાર કાઢે છે અને શેઢાળીના અણીદાર પીછા એ સાપના શરીરની આરપાર નીકળી જાય છે અને સાપ તત્કાલ ત્યાં મૃત્યુ પામે છે. શેઢાળી તો બચી જાય છે પણ સાપ મૃત્યુ પામે છે. દોસ્તો, આપણા જીવનની અંદર પણ આવા ઝેરીલા પ્રસંગો આવતા હોય છે. બેટર એ છે કે આપણે આવા અણગમતા પ્રસંગોને ક્યાં સુધી પકડી રાખીએ છીએ. આપણી પૂર્વધારણાઓ, આપણી શંકાઓ, આપણી ઈર્ષાઓ, આપણા ટેન્શન, ભૌતિકવાદ તરફની આપણી દોડ, આ બધા રજળપાટની અંદર આપણે આપણું જીવન ખોઈ બેસીએ છીએ. જેમ પહેલી શેઢાળીને પકડવા જતા સાપ પોતાનું અસ્તિત્વ ખોઈ બેઠો, એવી જ રીતના આપણે પણ આપણા કહેવાતા ભ્રામિક સુખ પાછળ દોડતા દોડતા જીવનનો રસ, જીવનનો આનંદ એ આપણે ખોઈ બેસીએ છીએ. એટલે અણગમતી વ્યક્તિઓ, ઝેરીલું વાતાવરણ જેટલું આપણે વહેલી તકે છોડી દઈશું એટલા આપણે વહેલા સુખી થશું. અને આપણે સુખી થવા માટે આપણે જ પ્રયત્ન કરવો પડશે. આપણે જ નકામી વસ્તુઓ, નકામા વ્યક્તિઓ કે નકામી વૃત્તિઓનો ત્યાગ કરશું તો આપણે હંમેશા માટે ચિદાનંદ અવસ્થામાં રહીશું. ધન્યવાદ.